હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ચાલો બનાવીએ આજની નવી રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ટેસ્ટી એવું કાજુ ગાંઠિયાનું શાક। સૌપ્રથમ મેં અહીં એક પેન લીધેલું છે, તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું। ઘી થોડું મેલ્ટ થાય ત્યાર પછી તેમાં આપણે હાફ કપ જેટલા કાજુ એડ કરીશું। કાજુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને એકદમ ક્રિસ્પી એવા તળી લઈશું। તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। અહીં આપણા કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગયા છે। આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। કાજુ તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારા કાજુ વધારે પડતા સંતળાઈ જવા ન જોઈએ, તો તેનો કડવો સ્વાદ આવશે। હવે આપણે કાજુ ગાંઠિયાનું શાક તૈયાર કરીશું। તે જ પેનમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધેલું છે। આ શાકમાં તેલ થોડું આગળ પડતું રહે છે। અહીં આપણું તેલ થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે હાફ ચમચી જેટલું જીરું એડ કરીશું। ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું। એક તમાલપત્રનું પાન એડ કરીશું, 2 લવિંગ એડ કરીશું, તજનો ટુકડો એડ કરીશું અને સૂકું મરચું એડ કરીશું। હાફ ચમચી જેટલી અહીં આપણે હિંગ એડ કરીશું। હાફ ચમચી જેટલી અહીં આપણે હળદર એડ કરીશું। એક લીલું મરચું એડ કરીશું। 2 અહીં મેં નાની ડુંગળી લીધેલી છે, તે કટ કરેલી છે, તે આપણે એડ કરીશું। એકદમ સારી રીતે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું। સ્વાદ પ્રમાણે થોડું અહીં આપણે મીઠું એડ કરીશું। આ શાક તમે ભાખરી સાથે, રોટલી સાથે, રોટલા સાથે અને ખીચડી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરશો। અહીં આપણી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થવા આવી છે। આ સ્ટેજ ઉપર અહીં આપણે લસણની ચટણી એડ કરીશું। 8 થી 10 કળી મેં લસણ અને કાશ્મીરી લાલ મરચું એડ કરી અને ખાંડણી દસ્તામાં તેને ખાંડી લીધેલું હતું। આ શાકમાં આ લસણની ચટણી આગળ પડતી રહે છે, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। આપણું ડુંગળીમાંથી તેલ થોડું છૂટું થવા આવ્યું છે, ત્યાર પછી તેમાં આપણે 2 ટોમેટોની પ્યુરી એડ કરીશું। 2 ટોમેટાને મેં મિક્સરમાં પીસી લીધેલા હતા। ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈશું। અહીં આપણું તેલ થોડું છૂટું થવા આવ્યું છે। આ સ્ટેજ ઉપર આપણે તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। એકદમ સરખી રીતે મિક્સ કરીશું। અહીં આપણી ગ્રેવી એકદમ સારી રીતે ઘટ થઈ ગઈ છે। આ સ્ટેજ ઉપર અહીં આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું। મેં જ્યારે ટમેટા ક્રશ કરેલા તે જ મિક્સર જારમાં પાણી એડ કરેલું, 1 કપ જેટલું અહીં આપણે પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે
ઉકાળી લઈશું. તમને જો આમાં ખાંડ પસંદ હોય તો તમે હાફ ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો. તમે બધા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. તમને જો વધારે સ્પાઇસી પસંદ હોય તો લાલ મરચું પાવડર વધારે એડ કરી શકો છો. આપણે 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. અહીં આપણી ગ્રેવી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે તેમાં કાજુ એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. ગાંઠિયા જ્યારે શાક સર્વ કરવાનું હોય ત્યારે તમારે એડ કરવાના રહેશે. જો પહેલા તમે ગાંઠિયા એડ કરશો તો ગાંઠિયા બધું પાણી શોષી લેશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે લાસ્ટમાં ગાંઠિયા એડ કરવાના. હાફ કપ જેટલા મેં અહીં ભાવનગરી ગાંઠિયા લીધેલા છે તે આપણે એડ કરીશું. એકથી 2 મિનિટ માટે થવા દઈશું. જોતા જ મોંમાં પાણી આવે તેવું અહીં આપણું કાઠિયાવાડી સ્ટાઇલથી કાજુ ગાંઠિયાનું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમને જો આ રેસીપી પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ઢાબા સ્ટાઇલ અહીં આપણું કાજુ ગાંઠિયાનું શાક.